હેલો ફ્રેન્ડ્સ, યુ આર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો અહીંયા જાહેરાત બહાર પાડવામાં આવી છે, જે છે અહીંયા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જાહેરાત છે, જેમાં ભરતી થઈ રહી છે અને તાલુકા કક્ષાએ અહીંયા સુપરવાઇઝરની ભરતી કરવામાં આવી રહી છે. એમ આ રીતે બે જગ્યામાં અહીંયા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. આ ભરતી 11 માસની કરાર આધારિત કરવામાં આવે છે. 11 માસના કરાર આધારિત આ જગ્યા ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અહીંયા શૈક્ષણિક લાયકાત આપેલી છે, અનુભવ આપેલો છે અને માસિક મહેનતાણું બતાવવામાં આવેલું છે. તે પ્રમાણે અહીંયા માસિક મહેનતાણું રહેશે. અહીંયા લાયકાત ધરાવતા અને અનુભવ આપેલો છે તે પ્રમાણે ઉમેદવારે ધરાવતા હોવા જોઈએ, જેમાં અરજી કરી શકે છે. તો જોઈએ, અમદાવાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકાર્ય છે. જગ્યાનું નામ આપેલું છે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને માસિક મહેનતાણું. જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ગ્રામ્ય અને શહેર. જગ્યાની સંખ્યા જેમાં બે સંખ્યા છે. શૈક્ષણિક લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી 50% કે તેથી વધુ ગુણાંકન સાથેની સ્નાતકની પદવી હોવી જોઈએ. સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રીવાળાને અગ્રિમતા આપવામાં આવશે. અનુભવ છે એમાં પહેલું છે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે. DTP ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે. આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે, જેમાં માસિક મહેનતાણું રહેશે 15,000 રૂપિયા. બીજું છે તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર. જગ્યાની સંખ્યા છે 8. તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની ભરતી કરવામાં આવી રહી છે, જેમાં લાયકાત રહેશે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી, કોમ્પ્યુટરની જાણકારી. અનુભવ છે 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ. બીજું છે મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. તો આ પ્રમાણે અહીંયા કોઓર્ડિનેટરની ભરતી અને તાલુકા કક્ષાએ અહીંયા MDM સુપરવાઇઝરની ભરતી કરવામાં આવેલી છે, જે અહીંયા યોગ્ય લાયકાત આપેલી છે. શૈક્ષણિક લાયકાત, અનુભવ આપેલો છે, તે પ્રમાણે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદ કરવા માટે ઉપર મુજબની યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે અને તે પ્રમાણે અહીંયા યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો. જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ પાસે, અમદાવાદમાંથી મેળવી શકશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 કામમાં દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ AD સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. અહીંયા નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં તમારે અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ AD અથવા સ્પીડ પોસ્ટથી તમારે મોકલવાની રહેશે. નિયત સમય બાદ મેળવેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ નહીં તે રીતે વય મર્યાદા રહેશે. અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી
પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત ઈમેલ દ્વારા જાણવામાં આવશે. તો આ પ્રમાણે અહીંયા વિગત આપેલી છે. તમારે જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે. કયા માધ્યમથી અરજી થઈ રહી છે તે અહીંયા જણાવ્યું છે કે રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડીથી સ્પીડ પોસ્ટથી તમે અરજી મોકલી શકો છો અને નિયત સમય બાદ આપેલી અરજી અહીંયા માન્ય ગણવામાં આવશે નહીં. અને આ વયમર્યાદા પણ આપેલી છે, જે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ નહીં તે રીતે વયમર્યાદા આપેલી છે. યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.